જેને કેન્સર અથવા તો બહુ મોટી બીમારી થઈ ગઈ એને થોડી સાતા સમાધિ એના માટે કોઈ મંત્ર જાપ આરાધના ઘરે બેઠા બેઠા કર્યા કરે? એના માટે નવકાર, જી. ઉપસગરમ અને સંતિકરમ સવારમાં ઉઠીને નવકાર મંત્રથી એ પાણી પૂજાની આંગળી અંદર રાખ્યા પછી એ નવકાર ઉપસગરમ 7 વખત ગણીને એ નાના કોઠે પાણી પીવાથી ખરેખર એની અનુભૂતિ કેટલા લોકોને કરાવેલી છે અને એ સાધના કરવાથી અને એ પાણી વાપરવાથી બહુ સારું રહેશે શરીર માટે. સ્વસ્થતા સારી રહેશે. સ્વસ્થતા સારી રહેશે, મનની પ્રસન્નતા રહેશે અને સમાધિ બી રહેશે. તમે અત્યાર સુધી કોઈને સાંભળ્યા છે કે આ મંત્ર જાપ આરાધનાથી કેન્સર મટી ગયું હોય? હા, ઘણાને. શંખેશ્વર દાદાનો અભિષેક પીવાથી ઘણાના કેન્સરો મટી ગયા છે. દાદાનો અભિષેક, શાંતિનાથ દાદા, વારીના શાંતિનાથ દાદા, એની ભક્તિ કરીને એનો અભિષેક કર્યા પછી, એનો અભિષેક પીધા પછી, અભિષેક પીવો ન જોઈએ પણ પી ગયા અને એ પીધા પછી એમના જીવનમાંથી ઘણાના કેન્સરો મટી ગયા છે. ઘણા કેન્સરમાં પેલામાં જતા રહ્યા પછી બી પાછા રિટર્ન થયા છે. ખરેખર મારા ગુરુદેવની વાત કરીએ તો મારા ગુરુદેવને એક વખત એક્સિડન્ટ થયું હતું બરોડા ડભોઈની પાસે, આણંદ, ચોમાસા પછી, આજથી 15-17 વર્ષ પહેલાં. અને ત્યારે ગુરુદેવનું એક્સિડન્ટ થયા પછી એમ ખબર નથી કે ગુરુજી આટલા પાછા રિટર્ન આવશે અને ગુરુજી શંખેશ્વરની અંદર જે ચોમાસું કર્યું અને શંખેશ્વર દાદાના રોજે દર્શન ભક્તિ કરતાં કરતાં 35,000 શ્લોકો કંઠસ્થ કરેલા ગુરુદેવે એ બધા જ ભૂલી ગયા હતા અને શંખેશ્વરની અંદર ચોમાસાની અંદર 4 મહિનાની અંદર દાદાની ભક્તિથી, દાદાની કૃપાથી, દાદાના આશીર્વાદથી પાછા ગુરુદેવ જેવા હતા ને એવા થઈ ગયા.